તો મોડું થઈ ગયું લાખો દી મોડો ચાલશે હોય તો મગમાં આખું કરી નાખ્યું ચાટ જેવું. રોબોટ આપણા જેવું તો ના કરે પણ આપણો રસ્તો રોડવી દે એમ. તો દાળ પીવાનું મોડું થઈ ગયું ના આવડે એના માટે તો પીટીને ભમરાડો રોટલો ખાઈ લીધો. ઝટકારે પતિદેવનું ટી શર્ટ પહેરીને થોડુંક મોઢું બગડતું હતું ને સિયા ભીએ થતું હતું મોઢું. જે કમ્ફર્ટ ઝોનમાં આવે ને એ આપણે ચેન્જ કરી નાખવાનું, પાછું ટફ લેવાનું, લેવલ અપ કરશી એમ. પરફેક્ટ જાવ બીજા દિવસો નહીં. 1 2 3 4 5 6 ડે 6 કમ્પ્લીટેડ. આજે તો અલાર્મ વાગીને બંધ થઈ ગયો પણ આપણી આંખ ના ખુલ્યો એટલે 6:15 વાગે છે કે ઉઠી ગઈ. પછી ફટાફટ શેરનું ટિફિનને ભર્યું અને પાણી પીને ગરમ પાણી પીને 6:30 ઉપર થઈ ગઈ હતી. પછી હાલવા ગઈ. ગઈકાલે પગમાં કંઈક લાગ્યું હતું એટલે બૂટમાં ફાવતું નહોતું, પછી ચપ્પલ પહેરીને મંડી હાલવા ફટાફટ. તો યાદ તો મોડું થઈ ગયું, લાખો દી મોડો ચાલશે હોય તો. સૂર્ય ઉગી ગયો. આમ તો પાછળના ફરિયામાં હાલવાની મજા આવી ને, જગ્યા મોટી થઈ જાય ને આમ ઓલું થઈ જાય ને એટલે ફટાફટ હાલી. સૂર્ય ઉગી ગયો સરસ તડકાનું કારણે આમ ઠંડકમાં તડકો સારો લાગતો હતો. 7:20 થઈ ગઈ ને 4000 સ્ટેપથી જાજુ હાલી લીધું. પછી કીધું હાલો હવે 7:30 થવા આવ્યા તો નાસ્તો કરી લઈએ. એટલે મેં મગ પલાળ્યા હતા ને ગયા કાલે વિડીયામાં બતાવી તો એમાં ડુંગળી ટમેટા ધાણાભાજી મરચું ને એવું બધું સુધારી અને ભેળવી દીધું. અને જો આ ફૂલે જ રેડી છે, એનો લેપે લગાડવો છે. જો હમણાં આગળ લગાડીશ જોજો. તો એ બસ ધાણાભાજી મરચું કોથમરી બધું નાખી ને મગમાં આખું કરી નાખ્યું ચાટ જેવું. એમાં થોડોક મરી પાવડર નાખી દીધું તાજો કૂટીને અને સંચળ નાખ્યું હતું. બસ એટલું જ. લીંબુ તો ઘરમાં હતું નહીં, થઈ ગયું હતું એટલે એ નહોતું ભેળવું. અને આપણે જો 7:30 ને 10 જેવું થયું છે, ઘડિયાળમાં દેખાય છે પાછળ. નાસ્તો કરવા બેસી ગયા મારી ફેવરિટ જગ્યાએ ઝૂલામાં, બરાબર ને. ને જેમ મને બોલું ભરતભાઈનું કીધું હતું ને કે 32 વાર ચબાવ્યું, એ મનમાં યાદ કરીને ચબાવીને ખાધું હતું. ને આ બની ગયો લેપ આપણો 9:30 આસપાસ. ને ઉકાળીને બધે ફૂલ ને બધું એમાં બીજું ઘણી બધી વસ્તુ નાખું છું. એ બધું ઉકાળીને એને બ્લેન્ડરથી પૂરું પીસી અને ગાળીને આવી રીતે માથામાં પાથી કરીને બધી બાજુ લગાવી લઉં. એટલે આખા માથામાં આપણે પાથી લાગી જાય તો આખા માથામાં વ્યવસ્થિત લાગી જાય ને. પછી આયુર્વેદિક લેપ મતલબ મારે ફરી આમ જે કાંઈ ઉગેશ ને એ જ બધી વસ્તુ આયુર્વેદિક નાખું છું. ઘરમાં હોય એવી બીજું નવીન નથી નાખતી. ને એ લગાવીને મસૂરની દાળ પલાળી દીધી. કાલો આપણે 11:30 આસપાસ પીવા થાય. આમ તો કચરા પોતા રોબોટથી જ કરાવું છું ઘરમાં, પણ અઠવાડિયે એકવાર હાથેથી આપણે આ ઊભું મોપવાળું પોતું લઈને હાથેથી અઠવાડિયે એકવાર ફેરી લો. એટલે આપણને રોબોટ આપણા જેવું તો ના કરે પણ આપણો રસ્તો રોડવી દે એમ. તો અઠવાડિયે એકવાર આપણે વ્યવસ્થિત થઈ જાય ને. એટલે હું મંડી પોતા કરવા ગયા. હાલો જો અમરકંટકને જઈ આવ્યા ને પછી ગંધારું હતું થોડુંક. મમ્મી દુકાન જતા પપ્પાને હેલ્પ કરવા, તો ઘરે વ્યવસ્થિત નહોતું તો મેં કીધું હાલો પોતા કરી લો હાથેથી. એટલે દંડો લઈને વર્ગી પડી. આખા ઘરમાં કર્યા પોતા. અને થોડુંક મોડું થઈ ગયું હતું, માથામાં લેપ લગાવ્યું હતું ને તો મેં કીધું હવે નાવાનું તો લેટ કરીશ, માથું ધોઈશ એટલે. ને આવી ગયા જરાક મહેમાન, ઓલા ઘરે આવ્યા છે ને આંટીને ત્યાં, તો એમાં મોડું થઈ ગયું. એટલે દાળ પીવાનું મોડું થઈ ગયું. બપોરે મેં કીધું હાલો આ જુવારનો રોટલો ખાઈ, એટલે રોજ જુદું થઈ જાય ને. જુવારનો રોટલો મેં કર્યો. બહુ આવડતો નથી હો આપણને, સાસુમાં સરસ આવડે પણ હાલે એમ. મારે એકલીને ખાવું હોય તો કરી લો, હાલે એમ. આપણે તો બધું હાલે ને પછી. એટલે મેં મારી રીતે કરી લીધો જેવો આવડે એવો. ને થોડું કરીને પીટીને ને પછી પીટીને નહીં સોરી ટીપીને જ કહેવાય ને, પીટીને કહું છું. ના આવડે એના માટે તો પીટીને જ ને. અને થોડુંક ભમરોય પડી ગયો હતો. હાલે પણ મારે તો ખાવો તો ભમરાડો રોટલો ખાઈ લીધો મેં. જુવારના રોટલા હારે રીંગણા બટેકાનું શાક, દાળ, લીલું મરચું અને સળગવાની સિંગ બનાવી હતી, ચણાના લોટવાળી સૂકી બનાવીને, ને છાશ. બસ એટલું ખાઈ લીધું. ખબર નહીં કેમ તો નિંદ્રા હતી, જરાક ઝૂલું માર્યું અને પછી જો આમ ઝટકારે પતિદેવનું ટી શર્ટ પહેરીને વર્ગી પડી કસરત કરવા. તે દિવસે ડે 1 વાળા વિડીયોમાં મેં બતાવ્યું હતું ને તમને કે મારું દમ નીકળી ગયું. એ કસરત આજે મેં 14 કાઉન્ટ કર્યા, પણ પછી થોડીક વાર પછી તો મારે ગોઠણ ઉપર હાથ રાખીને કરવા પડ્યા હતા. થોડુંક મોઢું બગડતું હતું ને સિયા ભીએ થતું હતું મોઢું, પણ જેમ તેમ કરીને મેં મારી જાતને કંટ્રોલ કરીને હોલ્ડ કરીને કરી તો લીધું જ હો. એટલે એક થોડુંક એમ થયું કે ચલો હવે આપણે થોડીક મજા આવી એમ થઈ તો ગયું. એટલે આ જ કસરતને મેં જે ડે 1ના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે ને એ જ કસરતને હું જ્યાં સુધી આમાં કમ્ફર્ટ ના આવે ત્યાં સુધી આ જ કરીશ, પછી ચેન્જ કરીશ કસરત. એટલે જે કમ્ફર્ટ ઝોનમાં આવે ને એ આપણે ચેન્જ કરી નાખવાનું, પાછું ટફ લેવાનું, લેવલ અપ કરશી એમ. એટલે મેં એવું સોચ્યું છે.
તો આપણને શું થોડુંક શરીરમાં કમ્ફર્ટ ઝોન ના આવવું જોઈએ, થોડુંક ટફ લેવલ વધતું જવું જોઈએ દિવસે દિવસે એમ સોચીને મેં એવો વિચાર કર્યો છે કે આપણે એવું કરશી. પણ ફાઇનલી આજે તો આ 14 સેકન્ડ સુધી મારાથી હોલ્ડ થઈ ગયો એટલે મનમાં સંતોષનો ભાવ તો આવ્યો ખરો. અને ઢેંટણા ફાઇનલી ભલે વાળ બેહાલ હોય પણ આપણું વર્કઆઉટ થઈ ગયું. અને કાલ સવાર નાસ્તા માટે મૂંગફળી, થોડો ખજૂર અને બદામ પલાળી દીધી. ખજૂર નથી પલાળ્યો, મૂંગફળી અને બદામ પલાળી છે, સવારે નાસ્તામાં ખાઈશ. આજે રોંઢે છે ને મેં એક બનાના ખાધું હતું, કેળું, અને બીજું કંઈ ખાધું નથી. અને ફાઇનલી મારું ફેવરેટ મોમેન્ટ આવી ગઈ છે ક્રોસ માર્ક કરવાની. આવી ગઈ તારીખ 16 ફેબ્રુઆરી 2026. દિશા લગી ગયું ક્રોસ માર્ક. ફટફટ જાઓ પહેલા દિવસો નહીં. 1 2 3 4 5 6 ડે 6 કમ્પ્લીટેડ. બરોબર. ચલો હવે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદની રજા આપો. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સાચવજો, ખુદનું અને પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય બાય.